હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે આપણે 10 વાગી ગયા છે. અને હવે છે ને આપણે ઘરનું બધું કામ તો કરી નાખ્યું છે. અને આજે આપણે રજા છે, આજે આપણે નથી જવાનું તો હતું જ, પણ આપણે રજા રાખી છે એટલા માટે, કારણ કે ઘરે આજે બહુ જાજુ કામ હતું ને એટલે આપણે રજા રાખી દીધી છે. આજે નથી જવું આપણે. તો જો પહેલાં બધું ઘરનું કામ કરી નાખ્યું, હંજવારી ફળિયા ને એવું બધું કરી નાખ્યું ને હવે જો આ કપડાનો આ બધું લઈ લીધો છે થપ્પો આખો. તો આ બધા કપડાં છે ને એ હજી વાળવાના. તો હાલો ગાઈઝ, આ કપડાં પહેલાં છે ને આપણે હવે વાળીને પછી તમને મળું, કન્ટિન્યુ બન્યા રહી. તો ગાઈઝ આપણે કપડાં હંકેલવાના હતા, એ તો હંકેલી લીધા છે આપણે કપડાં. જો બતાવું, જો અહીંયા વાળીને મસ્ત મજાના મૂકી દીધા છે. અને ધોવાના કપડાં છે એને અહીંયા એક બાજુ લઈ લીધા છે અને વાળીને જો અહીંયા સરસ મજાના આપણે મૂકી દીધા છે કપડાં. ધોવાના છે ને એ લઈ લીધા છે, અહીંયા છે થોડાક, અને થોડાક ઓલા રૂમમાં પડ્યા છે એ લઈ લીધા છે. ને પછી ધોઈ નાખીશું આપણે કપડાં. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. અને બધું કામ થઈ ગયું છે આપણું, જો બધું મસ્ત કામ થઈ ગયું છે. હંકેલવાનું તો હંકેલ લીધું, આજ ઘેરે હતા ને તો મેં કીધું બધું મસ્ત કામ. આપણે છે ને મગ બનાવવાના છે, આજે મગનું શાક બનાવવાનું છે. તો જો મગ બાફવા આપણે મૂકી દીધા છે તપેલીમાં, અને મારી મમ્મીને ચા બનાવ. હવે છે ને આપણે રસોઈ પાણી કરી નાખીએ. મગ મૂકી દીધા છે બાફવા, મગ બફાઈ જાય પછી શાક આપણે બનાવી નાખીશું. તો ગાઈસ આપણે જમી લીધું છે, મગનું શાક બનાવ્યું હતું ને રોટલી ને આપણે છાશ ને જમી લીધું છે. અત્યારે જમીને હવે છે ને ચા બનાવીશ, કારણ કે આજે છે ને આપણે જવાનું છે વાડીએ કપાસ ઉતારવા. થોડોક કપાસ રહી ગયો છે ને તો વાડીએ જવાનું છે આપણે. તો જો મજૂર છે આપણે ત્યાં વાડીએ કપાસ ઉતારવા આવ્યા છે. તો આપણે ચા લઈને હવે જઈને પછી આપણે થોડો કપાસ ઉતારશું. હાલો તો ગાઈઝ, જો આપણે આવી ગયા આપણી વાડીએ તો આપણે કપાસ ઉતારવાનો છે. તમને કીધું તું, માંડ હાલીને પૂગી ગયા. અત્યારે 2 વાગી ગયા છે. ચા પાણી ને એવું બધું લઈને આવી ગયા. જો આપણે સામે વીણવાનો છે કપાસ. મારા મમ્મી ને મારા પપ્પા ત્યાં ગયા છે અને હું પણ જાઉં. અહીંયા કોથળી મારી પડી છે જો અહીંયા, તો એ પણ લઈને હાલો જઈ. અને જો કપાસ બતાવું તો આ કપાસ છે ને આપણો ત્રીજી વાર વીણવાનો છે, ત્રીજી વાર વીણી છે આપણે. અને હવે પૂરો થવા આવી ગયો. જો આવો છે ત્રીજી વારનો કપાસ. તો જો આપણે આ કપાસ વીણવાનો છે અને મમ્મી ને પપ્પા બે વીણ્યા છે કપાસ. અને હાલો હું પણ લાગી જાઉં કપાસ ઉતારવા. એટલી ઓયડું અહીંયા છે અને થોડોક આ મોલી સાઈડ રહ્યો તો એ વીણીને હમણાં તો બહુ ઝાઝા દિવસ થયા વાડી આવ્યા જ નથી. જો મસ્ત છે એ તો આપણે વીણાઈ ગઈ છે. અને હવે છે ને આપણે જઈશું વાડીએ ને આપણે વીણવાનું છે. એ સાઈડ રહી ગયું છે, આ સાઈડ થોડુંક રહી ગયું હતું ને આપણે સેલે ઓલા સેઠે, તો એ આપણે વીણીને કેવું કેટલા દિવસ થયા વાડીએ આવ્યા નથી, એટલા માટે આજ મેં કીધું જાવું છે બપોર પછી આપણે જઈ કપાસ ઉતારવા. તો આવી ગયા અને એ અધૂરી ઓળું છે ને એ પૂરી કરી. અને હવે જો વાડીએ આપણે જઈએ છીએ ને ત્યાંથી ઓળું લઈશું. તો જો આપણે હેલા જઈશું અત્યારે કેળેથી આ કપાસ આપણો. અહીં તો એકદમ મસ્ત સાયો છે. જો લીલો શોખ કેવું સરસ મજાના ઝાડવા છે લીલા, મસ્ત છે. જો એ હા, જો દાડમ ને એવું, દાડમમાં ફૂલ આવ્યા. આ લીંબુડી છે, લીંબુ તો એક આવતા નથી લાગતા આમાં. અને જો અહીંયા મસ્ત કોરેનું ઝાડ બધું છે મસ્ત. એ રામપીર આવી ગયા છે. જો રામપીર ફૂલ ચડાવ્યા છે અહીંયા. જો જય રામપીર. અને ગલગોટા 1 નંબર થયા છે. જો આ બધા મજૂર કપાસ ઉતારે છે ને એની ગાંઠિયું છે જો છે ને. અને ગલગોટા તો જો મસ્ત થઈ ગયા છે, કેવા સરસ થઈ ગયા છે, મસ્ત થઈ ગયા. જો ગલ જો મમ્મી, વાવ. આ મધની માખ્યું પણ છે એવું. જો આ ધોરી એવું પીનું છે ને એટલા માટે. જો ગલગોટા મસ્ત. મજૂર છે ને આ વીણેસ કપાસ ને બધાની ગાંઠિયું અહીંયા પડ્યું છે. આમ પડ્યું જો પાણી. તો હાલો ગાઈસ, ઓવડિયા તો આપણે આવી ગયા. એક ગાંઠી અહીંયા પડી છે. આ ટિફિન ને એવું બધું ટીંગાય છે. હાલો મારે તો પાણી પીવું છે, મને તો તરસ લાગી ગઈ. અહીંયા આવી ગયા છે તો આપણે આવીને જો એટલો કપાસ વીણો.
એટલું કપાસ વીણો ને હવે છે ને પાણી પી લે અહીંયા એ આમ ગયા અહીંયા જો ગઈ તા તુરમાં જો કેવી મસ્ત તુવેર આવી ગઈ છે જો કેવી સરસની સિંગુ છે જો મસ્ત છે આ તુવેરનું શાક બનાવ્યું હોય ને એક નંબર મસ્ત બની જાય શાક જો આ લીલી તુવેર ખાવાની મજા એવી આવે અને આપણે જો હા જો અહીંયા આવી ગયા આપણે ઓળ્યું છે ને તો અહીંયા આવી ગયા ને આ તુવેર જો આજે આપણે છે ને આવ્યા છે વાડીએ તો લઈ લે તો આ ઓળ્યું લેવાની છે હાલો આપણે લઈ લઈ મારા પપ્પા તો વીણવા મળ્યા છે આ તુવેર તું આ બધાને હાલવાની કેડી લાગે જો એ ક્યાં એ નહીં હાવસની કેડી છે ખબર તો જો આ કેડી દેખાય છે ને ગાઈસ તમને જો આ તો એ કેડીમાંથી હાવસ હાલીને આપણે આવતો અને તુવેર તો જો કેવી થઈ ગઈ મસ્ત મને તો છે ને ખાવાનું મન થઈ ગયું પણ આપણે છે ને લઈ જ લેવીશ ઘરે જઈને ત્યારે તો જો ગાઈસ આપણો કપાસ વીણાઈ ગયો એટલી ઓળ રહેશે મારી મમ્મી જો કોથળી લઈને જશે મેં આવીને એટલો કપાસ વીણી અને જો વીણાઈ ગયો છે કપાસ બધા જો વીણે છે હું પણ અહીં વીણું છું આજે થઈ રહેવાનું હતું ને એટલા માટે અમે આવી ગયા કપાસ ઉતારવા બધા વીણે કપાસ તો હાલો કહીશ એટલું રહ્યું છે ને તો આપણે વીણી નાખીને મમ્મી જો મોર બી આવી જશે ફાઇનલી તો ગાઈસ વીણાઈ ગયો છે કપાસ અને હવે આપણે ચૂંદડીને સોડી નાખી બધો કપાસ વીણી નાખ્યો છે અને મારી મમ્મી જો અહીંયા તૂર છે ને તો મસ્ત મસ્ત તૂર લે છે જો બાજુ ફાઇનલી તો ગાઈસ હાલો કપાસ વીણાઈ ગયો છે હવે આપણે હાલતા થઈ ગયા છીએ ઘરે આપણે કપાસમાં થઈને આડધર હાયલું જવાનું છે અને જો આજ તડકો એવો બહુ લાગ્યો છે હમણાં કે દિવસને આવ્યા નથી ને એટલા માટે હાલવા વીણાઈ ગયો કપાસ અત્યારે 4 વાગી ગયા છે અને આડધડ હાલીને આપણે જવાનું છે તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો અને આવી તૂર છે જો બતાવો આવી બાજુમાં તૂર છે આપણને બીક ન લાગે આમાં એમ ન થાય કે આવજને એવું બેઠું હોય એવું ન લાગે તો આવી તૂર છે એમાં થઈને હાલીને જવાનું જો આ તુવેર કેવી બીક લાગે તો જો ગાઈસ આપણે ઘરે આવી ગયા તો પાણી પણ આવી ગયું છે જો પાણી પણ ભરી દીધું છે અને ગાઈસ ઘરે આવી ગયા કપાસ ઉતારીને કપાસ પૂરો થઈ ગયો અને પવન એવો છે જો પડદા થાય તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો અને હવે બધું ઘરનું કામ આપણે ઘરે આવી નાઈ લીધું તું નાઈને મસ્ત થઈ ગયા તૈયાર અને પછી જો આપણે કપડાં ધોયા બતાવું તમને પછી આપણે વાડીએથી ઘેરે આવ્યા કપાસ ઉતારીને કપાસ પૂરો થઈ ગયો તો આવ્યા અને પછી જો એટલા બધા આપણે ઘેરે કપડાં ધોયા જો કેટલા બધા કપડાં ધોઈ ગયા ને હવે મારી મમ્મી તુવેર લીલી તુવેર અમે વાડીએથી લઈ આવ્યા છીએ તો જો આ લીલી તુવેર છે તો આપણે બતાવી હતી મેં તમને અહીંયા તુવેર હતી મસ્ત તો આપણે લઈ લીધી છે અને એ ફોલવી છે જો મારી મમ્મી ફોલે છે અને લીમડો પણ લઈ લીધો કડવો આ બધું આપણે લઈ લીધું છે ને અત્યારે લગભગ આનું શાક બનાવવાનું થાય છે અને સાંજ પડી ગઈ છે જો અંધારું ગાઈસ રસોઈ પાણી થઈ ગયા છે રસોઈ પાણીમાં શું છે એ તમને બતાવું અને પછી આપણે જમી લઈએ આપણે તુવેરનું લીલી તુવેરનું શાક બનાવ્યું છે વાડીએથી આપણે લીલી તુવેર લઈ આવ્યા હતા તો એનું શાક બનાવ્યું છે એની ઘણી રોટલી છે તો હાલો ગાઈસ આપણે હવે જમી લીધું છે વાસણ એવું બધું કરી નાખ્યું છે નવરા થઈ ગયા છે અને પથારી પણ કરી નાખ્યું છે જો બતાવો ગાઈસ પથારી પણ આપણી થઈ ગઈ છે મસ્ત સરસ મજાની હવે છે ને ગાઈસ સૂઈ જાય વાસણનું કામ પથારીનું કામ ને બધું આપણું થઈ ગયું છે તો ગાઈસ અહીંયા બ્લોગને એન્ડ કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનને પ્રેસ કરજો ફૂલ સપોર્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ